ચાલો આજે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે આપણે રોજ સાંભળીએ છીએ, ઇલેક્ટ્રિક બેલ. આ સામાન્ય લાગતી ઘંટડી પાછળ ખરેખર એકદમ મજેદાર વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો એને સમજીએ. એક સામાન્ય સવાલ જે મનમાં આવે કે ભાઈ સ્વિચ તો આપણે એક જ વાર દબાવીએ છીએ, તો પછી ઘંટડી સતત ટ્રીન 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 એમ કેમ વાગ્યા કરે છે? એવું તો અંદર શું થાય છે? ચાલો આખી વાતને બરાબર સમજીએ. આખી ઘંટડીને સમજવા માટે આપણે બસ એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજવાનો છે. બસ એક જ. અને જો એ મગજમાં બેસી ગયો તો સમજો કે આખી ઘંટડીનું રહસ્ય ખુલ્લી ગયું. તો એ જાદુઈ સિદ્ધાંત છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. નામ થોડું અઘરું લાગે પણ વાત એકદમ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ વાયરમાંથી કરંટ પસાર થાય, એ વાયર પોતે જ એક મેગ્નેટ એટલે કે ચુંબકની જેમ વર્તવા લાગે છે. કરંટ ચાલુ કરો તો ચુંબક બની જાય અને કરંટ બંધ કરો તો ચુંબકત્વ ગાયબ. બસ આટલી જ વાત છે. આ એક વાત આખી ઘંટડી ચલાવે છે. સારું, તો સિદ્ધાંત તો આપણા મગજમાં ક્લિયર થઈ ગયો. હવે એ જોઈએ કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવા માટે ઘંટડીની અંદર કયા કયા ભાગો ગોઠવેલા હોય છે. ચાલો એક પછી એક એ બધા ભાગોને ઓળખીએ. સૌથી પહેલાં આવે છે આનો હીરો, વિદ્યુત ચુંબક. આ બીજું કંઈ નહીં પણ લોખંડના એક ટુકડા પર વીંટાળેલું તાંબાના તારનું ગૂંચળું છે. આ જ આપણું કામચલાઉ ચુંબક છે. પછી આવે છે એક લોખંડની પટ્ટી, જેના છેડા પર એક નાની હથોડી લગાવેલી છે. આ પટ્ટી થોડી ફ્લેક્સિબલ એટલે કે લચીલી હોય છે, જેથી એ આગળ પાછળ થઈ શકે. હવે આ ભાગ બહુ અગત્યનો છે, સંપર્ક સ્ક્રૂ. આ એક નાનકડો સ્ક્રૂ છે જે લોખંડની પટ્ટીને બસ અડકે એટલો જ નજીક રાખેલો હોય છે. આનું કામ એક ઓટોમેટિક સ્વિચ જેવું છે. અને છેલ્લે જેના વગર અવાજ જ ના આવે એ છે કટોરી અથવા ગોંગ. હથોડી આના પર જથરાઈને પેલો ટન અવાજ પેદા કરશે. તો મુખ્યત્વે આ 5 ભાગો થયા: વિદ્યુત ચુંબક, હથોડીવાળી લોખંડની પટ્ટી, સંપર્ક સ્ક્રૂ અને કટોરી. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા ભાગો એકબીજા સાથે મળીને કેવી રીતે એક પરફેક્ટ ટીમવર્ક કરે છે. ચાલો એ જ જોઈએ. ચાલો હવે આપણે આખી સિસ્ટમની કાર્યપદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બસ એક સાયકલ પર ધ્યાન આપીએ એટલે આખું કામ સમજાઈ જશે. તો જુઓ, જેવી આપણે સ્વિચ દબાવીએ છીએ એટલે શું થાય? પહેલું, સર્કિટ પૂરી થાય છે અને વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂ થાય છે. આ કરંટ સીધો વિદ્યુત ચુંબકમાં જાય છે અને એને સક્રિય કરી દે છે. હવે આપણું ચુંબક ઓન થઈ ગયું. બીજું, જેવું ચુંબક સક્રિય થાય એ તરત જ પેલી લોખંડની પટ્ટીને પોતાની તરફ જોરથી ખેંચે છે. ત્રીજું, પટ્ટી ખેંચાતા જ એના છેડે લાગેલી હથોડી સીધી જઈને કટોરી સાથે અથડાય છે અને આપણને સંભળાય છે ટન અવાજ. પણ અહીં જ ખરી કરામત છે. ચોથું, જેવી પટ્ટી ચુંબક તરફ ખેંચાઈ એનો સંપર્ક પેલા સ્ક્રૂથી તૂટી ગયો અને સંપર્ક તૂટ્યો એટલે સર્કિટ પણ તૂટી ગઈ. વિદ્યુત પ્રવાહ બંધ. અને પાંચમું, વિદ્યુત પ્રવાહ બંધ થતાં જ વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ ખતમ થઈ જાય છે. એટલે પટ્ટીને છોડી દે છે અને પટ્ટી પોતાની મૂળ જગ્યાએ પાછી આવી જાય છે. અને જેવી એ પાછી આવે એ ફરી સ્ક્રૂને અડી જાય છે અને આખી પ્રક્રિયા ફરીથી શરૂ. તો આખી રમત બસ આ જ છે, સર્કિટનું જાતે જ ચાલુ થવું અને બંધ થવું. જુઓ, જ્યારે સ્ક્રૂ અને પટ્ટી એકબીજાને અડેલા હોય ત્યારે પરિપથ પૂર્ણ છે અને ચુંબક સક્રિય છે. પણ જેવું ચુંબક પટ્ટીને ખેંચે એમનો સંપર્ક તૂટી જાય છે, પરિપથ અધૂરો થઈ જાય છે અને ચુંબક તરત જ નિષ્ક્રિય થઈ જાય છે. ખરેખર તો આ ઘંટડી પોતાની જાતે જ પોતાની સ્વિચ ઓન અને ઓફ કર્યા કરે છે. કેટલું અદ્ભુત છે નહીં? અને આખી પ્રક્રિયા, પટ્ટીનું ખેંચાવું, અથડાવવું, પાછું જવું, ફરી અડકવું, આ બધું એટલી બધી સ્પીડમાં થાય છે, 1 સેકન્ડમાં ઘણી બધી વાર, કે આપણને અલગ અલગ ટન 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 નથી સંભળાતું. એના બદલે આ બધા અવાજો ભેગા થઈને એક સળંગ રિંગિંગ અવાજ બની જાય છે, જે આપણે સાંભળીએ છીએ. સારું, તો આપણે આખી કાર્યપદ્ધતિ જોઈ. ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓને એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો આખા વિશ્લેષણનો સાર શું છે? પહેલું, વિદ્યુત ઘંટડી કામ કરે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર. બીજું, વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને ખેંચે છે, જેનાથી હથોડી કટોરી સાથે અથડાય છે અને અવાજ આવે છે. ત્રીજું, અને સૌથી મહત્વનું, આ સિસ્ટમ પોતાની જ સર્કિટને સતત જોડીને અને તોડીને કામ કરે છે. અને ચોથું, આ ઝડપી પુનરાવર્તનને કારણે આપણને સતત ઘંટડીનો અવાજ સંભળાય છે. કેટલું સરળ અને છતાં કેટલું અસરકારક. અને છેલ્લે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. આપણે જોયું કે કેવી રીતે વિદ્યુત ચુંબક એક સામાન્ય ઘંટડીને ચલાવી શકે છે. તો હવે એ વિચારવા જેવું છે કે આ સિદ્ધાંત
એટલે કે જરૂર પડીએ ચુંબક બનાવવાનો આઈડિયા આપણી આસપાસ બીજી કઈ કઈ ટેકનોલોજીમાં વપરાતો હશે? ક્રેનથી લઈને સ્પીકર સુધી જરા વિચારજો.